મિર્ચી મોર્નિંગ. એક શિલ્પી હતો, મૂર્તિઓ બનાવતો હતો મંદિર માટે. એક મૂર્તિ એને બનાવી અને સાઈડમાં મૂકી દીધી. મંદિરનો મેઇન આર્કિટેક્ટ ત્યાંથી પસાર થતો તો એને જોયું કે આ એક મૂર્તિ સાઈડમાં પડી છે, એટલે એને પૂછ્યું કે આ કેમ અહીંયા છે? તો શિલ્પકારે કહ્યું કે એને ઉપયોગમાં નથી લેવાની. તો પેલા આર્કિટેક્ટે કહ્યું કેમ, બરાબર તો છે, કેમ યુઝમાં નથી લેવાની? તો કે ના, એમાં ભૂલ થઈ ગઈ છે. આ મૂર્તિના ગળામાં જે હાર છે એના મણકામાં ભૂલ છે. તો આર્કિટેક્ટે કહ્યું પણ આ મૂર્તિ તો છેક ઉપરના ભાગમાં મંદિરના ઘુમ્મટ પર ટોચનો જે ભાગ છે ત્યાં લગાવવાની છે. ત્યાં સુધી તો કોઈની નજર પણ નહીં જાય, કોઈને દેખી તો ખ્યાલ પણ નહીં આવે કે આમાં ભૂલ છે. કોણ જોવાનું છે? તો શિલ્પકારે કહ્યું કોઈ જુએ કે ના જુએ, હું તો જોઉં છું ને, મારો અંતરાત્મા તો જુએ છે ને. અપ્રેઝલની સિઝનમાં આ વાત હંમેશા યાદ રાખવી. રેટિંગ આપનારે યાદ રાખવી. બીજું કોઈ જોતું હોય કે ન જોતું હોય, આપણું મન તો જુએ છે ને. જે લોકોને ટીમ લીડર બનવાનો ચાન્સ મળ્યો હોય, મેનેજર બનવાનો ચાન્સ મળ્યો હોય, તમે કોઈના બોસ હો, બીજાનો પગાર, બીજાનું પરફોર્મન્સ તમે નક્કી કરતા હો, તો મારે તમને કહેવું છે, હેવ અ હાર્ટ, હેવ અ હાર્ટ. બીજા કોઈની ક્ષમતાને રેન્ક આપતા પહેલા યાદ કરજો, એ દિવસને યાદ કરજો જ્યારે તમે પ્રાર્થના કરતા હતા. ટીચરના મનમાં ભગવાન વસે તો સારું, એક્ઝામના પેપર ચેક કરતી વખતે ટીચર સારા મૂડમાં હોય તો સારું. આવું તમે પ્રાર્થના કરતા હતા એ દિવસો યાદ કરો જ્યારે કોઈ તમારો રેન્ક નક્કી કરતું હતું ને તમારો હાથ નીચે હતો, કોઈ બીજાનો હાથ ઉપર હતો. તો હવે જ્યારે તમારો વ્યવસાય કોઈ બીજાને સલાહ આપવાનો હોય, કોઈ બીજાનું ભવિષ્ય ડિસાઈડ કરવાનું હોય, તમારા કામથી બીજા 100 લોકોની જિંદગીને અસર થવાની હોય, તો યાદ રાખવું, કોઈ જુએ કે ના જુએ, તમારું મન તો જુએ છે ને. તમે રોડ કોન્ટ્રાક્ટર હો, તમે પબ્લિક સર્વન્ટ હો, તમે પોલીસ હો, જજ, વકીલ, ડોક્ટર, ન્યૂઝ એન્કર, કલાકાર, કોઈ પણ, તમારું એક કામ, એક સહી, એક વાક્ય બીજાનું કામ બનાવી કે બગાડી શકે. તો આજનો મોર્નિંગ મંત્ર એ છે કે જે મનની સાક્ષીએ નિર્ણય લે એને કદી ગીતા પર હાથ મૂકવાની જરૂર ના પડે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.